નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે લેક્ચર લીધો એમાં આપણે આ રીતના કંઈક એક્ઝામ્પલ જોયા હતા. સામેની બાજુઓને સરખાવવાની છે. સામેની જે કે રાશિ છે એમાં MLT બરાબર શું થાય છે, પેલી બાજુ જમણી બાજુ જે રાશિ છે એમાં MLT બરાબર શું થાય છે. આ બંને MLTને સામે સરખાવીને જે ઘાત આવે છે ઉપર ABC એની વેલ્યુ આપણે શોધી હતી. ઓકે, અને મેં તમને કહ્યું હતું કે આ ટાઈપના જ એક્ઝામ્પલ જેઈમાં પૂછાય છે. ઓકે, તો એ રીતના જ કંઈક નવા એક્ઝામ્પલ અત્યારે તમારી સામે છે. ઓકે, આ 3 એક્ઝામ્પલ તમારી સામે છે. ફટાફટ એની રકમ લખી નાખો ઝડપથી. ચાલો શરૂઆત કરીએ એક્ઝામ્પલ સમજવા માટે. પહેલાં આપણે ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ જે કહે છે તે પહેલાં એક્ઝામ્પલમાં શું કહે છે કે બળ છે F, વેગ V અને સમય T. ઓકે, ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે છે. હવે જો મૂળભૂત એકમ તરીકે લેવું એટલે શું સમજો કે અત્યારે આપણી પાસે મૂળભૂત એકમ કયા હતા તો કે M, L અને T. આ 3 રાશિ મૂળભૂત એકમ તરીકે હતી. પણ હવે આપણને શું કહ્યું છે કે F, V અને T એ મૂળભૂત એકમ છે. તો આપણે અહીંયા શું કરશું, F, V અને T એમની જગ્યાએ F, Lની જગ્યાએ V, Tની જગ્યાએ T. આ મૂળભૂત એકમ થઈ ગયા. બરાબર છે. આ લોકોને મૂળભૂત એકમ તરીકે લેવાના છે. તો દળનું પરિમાણ શું થાય? જે દળ છે, દળ એટલે કે M. આનું પારિમાણિક સૂત્ર શું થાય એ આપણે શોધવાનું છે. સિમ્પલ સમજો, MLT હોય તો દળનું પારિમાણિક સૂત્ર આપણે સીધું લખીએ M1 L0 T0. આ રીતે લખી દઈએ. બરાબર છે. પણ અત્યારે આપણને શું કહ્યું છે કે F, V અને T છે. MLTની જગ્યા શું છે? હવે F, V અને T આ મૂળભૂત રાશિ છે. તો હવે એનું પારિમાણિક સૂત્ર શું થાય? કોનું? દળનું. એ આપણે શોધવાનું છે. ઓકે, જો મારાને લખવું હોય તો કઈ રીતે લખી શકાય? ઓકે, સમજો કે અત્યારે મારે દળ લખવું છે કે દળ M બરાબર મૂળભૂત રાશિ કઈ છે તો કે F છે, V છે અને T છે. આ રીતે લખી શકું. ઓકે, હવે આની ઉપર કંઈક ને કંઈક મારે ઘાત લખવી પડશે. અત્યારે તો લખું છું અહીંયા A, B, C, F રેઝ ટુ A, V રેઝ ટુ B, T રેઝ ટુ C. તમારે આ રીતે ઇક્વેશન બનાવી દેવાનું. ઓકે, જ્યાં આપેલું હશે, જો અહીંયા આપ્યું છે કે N રેઝ ટુ X, ઇટા રેઝ ટુ X, રો રેઝ ટુ Y, R રેઝ ટુ Z. અહીંયા X, Y, Z આપી દીધા છે. તો અહીં તમારે ઇક્વેશન બનાવવું નહીં પડે. ઇક્વેશન સીધું આપ્યું છે જો અહીંયા આગળ. પણ આની અંદર પણ ઇક્વેશન નથી આપ્યું. અહીંયા આપ્યું છે E, V અને T. તો રેઝ ટુ ABC તમારે લઈ લેવાના. બરાબર. અને ABCની વેલ્યુઝ તમારે શોધવાની છે. બરાબર, કે કેટલું થશે. ક્લિયર છે? ચાલો હવે આપણે જોઈએ. આ ઇક્વેશન આપણી પાસે થઈ ગયું છે. હવે આ બંને બાજુના આપણને પારિમાણિક સૂત્ર ખબર હોવા જોઈએ. ઓકે, થોડુંક ઇક્વેશનને આ બાજુથી લખું છું જેથી કરીને જગ્યા મને વધારે જોઈશે. M ઇઝ ઇક્વલ ટુ F, V, T, A, B અને C. બરાબર, ક્લિયર વંચાય છે તમને બધાને? ઓકે, ચાલો. ઓકે, હવે શું કરું? M છે, Mનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે Mનું પારિમાણિક સૂત્ર થશે M રેઝ ટુ M એટલે દળ એટલે M રેઝ ટુ 1 L0 T0 ઇઝ ઇક્વલ ટુ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ હવે શું થશે? તમારી પાસે F છે, બળ છે, તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય?
તો કે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, કેજી એટલે કે એમ એલ ટી રેઝ ટુ -2 બરાબર છે, એની તમારી ઘાત થશે એ. જોયું એફનું પારિમાણિક સૂત્ર અને રેઝ ટુ એ. હવે શું કરશું, વેગ છે, વેગ એટલે મીટર પર સેકન્ડ એટલે કે મીટર પર સેકન્ડ, એની ઘાત થઈ તમારી પાસે બી. અને ટી, ટી એટલે તો સમય જ છે, તો એનું થશે ટી રેઝ ટુ 1 અને અહીંયા થશે સી. સમજાઈ ગયું? જો બહુ સિમ્પલ છે. અત્યાર સુધી આપણે જો સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર જોયું, ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શોધ્યા, આવા ઘણા બધા અલગ અલગ પારિમાણિક સૂત્ર શોધ્યા. એના કરતાં આ એક્ઝામ્પલ બહુ ઇઝી છે, બરાબર છે. સમજતા જઈએ, કરતા જઈએ. ચાલો હવે એ સામેની સાઈડ છે M1 L0 T0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે હવે MA LA એટલે કે 1 ગુણ્યા A અને T -2 ઇન્ટુ A તો -2A. સેમ રીતે અહીંયા શું થશે L રેઝ ટુ B T રેઝ ટુ -B અને T રેઝ ટુ C. થઈ ગયું? ઓકે. ઇઝ ઇક્વલ ટુ હવે એમ વાળા બીજા કોણ કોણ છે? કોઈ નથી, તો ખાલી આપણે લખીએ M રેઝ ટુ A. એલ વાળા કોણ છે? તો કે એક એલ અહીંયા છે, એક અહીંયા છે, તો L રેઝ ટુ A પ્લસ બી. બરાબર છે. ટી રેઝ ટુ જોઈએ તો ટીને અહીંયા -2A, આ છે -B, આ છે +C. સામે લખી દઉં છું M રેઝ ટુ 1 L રેઝ ટુ 0 T રેઝ ટુ 0. ચાલો ખ્યાલ આવે છે તમને? ઓકે. ધીરે 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 આગળ વધીએ આપણે, બરાબર છે. ઓકે ચાલો હવે સામસામેની બાજુઓ સરખાવું છું, તો અહીંયા સરખાવીશ તો શું થશે M રેઝ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ M રેઝ ટુ A. ધેટ મીન્સ કે A બરાબર 1 થઈ ગયો. જો આપણને એક પહેલો આન્સર તો મળી ગયો, બરાબર છે. A બરાબર કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. ઓકે ચાલો હા હવે આપણે મળ્યો બીજું સરખામણી કરીએ. L રેઝ ટુ 0 તો આ બાજુ છે L રેઝ ટુ A પ્લસ બી, એનો મતલબ કે A પ્લસ બી બરાબર 0. આ ઉપરની ઘાત સરખાવ સામસામે, આ L તો કોમન છે બંનેમાં, તો સામસામેની ઘાત જો સરખાવી શકીએ તો અહીંયા શું થયું A બરાબર -B, બરાબર. અથવા આને આ રીતે લખું B બરાબર -A, તો B બરાબર કેટલા થયા -1. જો એક બીજો પેરામીટર પણ આપણને મળી ગયો, બરાબર. A મળી ગયો, B મળી ગયો. હવે C માટે જઈએ. ઓકે અહીંયા શું છે T રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ T રેઝ ટુ -2A -B પ્લસ C. ધેટ મીન્સ -2A -B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 0. હવે આની અંદર A અને B ની કિંમત મૂકી દઉં તો A બરાબર 1 છે તો અહીંયા થશે -2, B બરાબર કેટલા છે -1 છે, અને પ્લસ C બરાબર 0. ઓકે -2 આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 1 પ્લસ C બરાબર 0. ઓકે -2 વત્તા 1 તો -1 વત્તા C બરાબર 0, અને ફાઇનલી C બરાબર 1 પેલી બાજુ ગયો તો ધન થઈ જશે, બરાબર છે. જુઓ તો તમારા 3 પેરામીટર A બરાબર 1, B બરાબર -1, C બરાબર 1, 3 પેરામીટરની કિંમત આપણને મળી ગઈ, બરાબર છે. હવે મારે આન્સર લખવું છે કે ભાઈ દળનું પારિમાણિક સૂત્ર શું થાય? તો દળનું પારિમાણિક સૂત્ર આપણે અહીં લખ્યું હતું. ઓકે અહીંયા લખું છું, મારી પાસે જગ્યા બહુ નથી એટલા માટે. દળનું પારિમાણિક સૂત્ર M બરાબર કેટલા લખેલા F રેઝ ટુ A V રેઝ ટુ B અને T રેઝ ટુ C. ધેટ મીન્સ F રેઝ ટુ 1 V રેઝ ટુ -1 અને T રેઝ ટુ 1.
જોઈ લો, આ થઈ ગયું દળનું પારિમાણિક સૂત્ર, બરાબર છે. જોયું મિત્રો, કેટલા સરળ એક્ઝામ્પલ છે. તો આ ટાઈપના એક્ઝામ્પલ જનરલી વધારે પૂછાતા હોય છે. ઓકે, જો સમજી લો સામસામે કેવી રીતે સરખાવવાના છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ સ્ટેપ વધારે છે ઇઝી. ઓકે, ચલો ફટાફટ લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, થઈ ગયું. ચાલો, સરસ. ચલો તો પૂછી નાખું છું હવે. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. ચાલો, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ તો સેમ જ એક્ઝામ્પલ છે, બરાબર છે. રાશિ બદલાતી રહેશે. ઓકે, ચાલો જોઈએ. ઉર્જા, વેગ અને સમયને અનુક્રમે, એટલે ઉર્જાનો નોટેશન છે E, વેગનો નોટેશન છે V અને સમયનો નોટેશન છે T. અનુક્રમે લખ્યું એટલે સિક્વન્સ પ્રમાણે જવાનું. ઓકે, ત્રણે ત્રણના નોટેશન તમને આપે છે. હવે એ ત્રણને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે છે. એટલે આપણે જે MLT હતું એની જગ્યાએ E, V અને T આવું લખવાનું છે, બરાબર છે. મૂળભૂત રાશિ તરીકે લઈએ તો પૃષ્ઠતાણ. જો મેં તમને પહેલા જ દિવસે એક PDF ફાઇલ મોકલી હતી. એ PDF ફાઇલમાં પૃષ્ઠતાણનું ઇક્વેશન શું છે ને એ આપેલું છે. એ ટેબલની અંદર પૃષ્ઠતાણનું સમીકરણ છે, બરાબર છે. તો ત્યાંથી તમારે મોડે કરવું પડશે. હું હજુ પણ કહું છું કે તમને જે PDF ફાઇલ મોકલવામાં આવી છે એ ફાઇલમાં જેટલી પણ ભૌતિક રાશિ છે એ બધી જ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો તમારે મોઢે કરી નાખવાના. ક્લિયર છે? ચાલો આગળ વધીએ આપણે. તો અહીંયા પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર મારે લખવાનું છે. ઓકે, હું પૃષ્ઠતાણ જે છે એનું નોટેશન હું લઉં છું. અત્યારે પૃષ્ઠતાણનું નોટેશન લઈ લઉં છું, કોઈ પણ લઈ લઉં, S લઈ લઉં છું. ચાલો સમજો કે મેં નોટેશન લીધો છે S ઇઝ ઇક્વલ ટુ, મારી પાસે મૂળભૂત રાશિ કઈ છે? E, V, T. E, V અને T આ ત્રણ મૂળભૂત રાશિ છે. ઓકે, તો પૃષ્ઠતાણ A બરાબર શું? તો મારે જે તમને મેં કહ્યું હતું એ પ્રમાણે ઉપર શું કરવાનું? A, B, C આ રીતે લખી દેવાનું, બરાબર છે. S બરાબર E⁴A, B અને C આ રીતે ઇક્વેશનને તમારે બનાવી દેવાનું. ચાલો હવે સમીકરણની શરૂઆત કરીએ. ચાલો તો એક્ઝેક્ટલી પૃષ્ઠતાણ, હવે અહીંયાથી શરૂઆત કરું છું. પૃષ્ઠતાણ હું બતાવું તમને આ બાજુ. પૃષ્ઠતાણ Sનો એકમ શું થાય? જે પૃષ્ઠતાણ છે એનો એકમ શું થાય? બરાબર છે. તો એનો એકમ થશે તમારે kg/s², બરાબર છે. એ પણ એક જાતનું બળ ટાઈપ જ છે. તો જોવાનું તમારે કે શું છે kg/s². ઓકે, kg એટલે શું થાય? તો કે m⁻⁴ સેકન્ડ એટલે t -2, કારણ કે ઉપર જાય એટલે -2 થઈ જશે. ઓકે, તો એનું પારિમાણિક સૂત્ર આ રીતે થાય છે. ચાલો તો અહીંયા લખી દઉં પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર m1 L0 t⁻² ઇઝ ઇક્વલ ટુ, હું આને આ બાજુ લખી રાખું, S બરાબર E, V, T, A, B, C. ચાલો થઈ ગયું આટલું. હવે આપણે એક કામ કરીએ, જરૂર છે આની કંઈ? ઓકે, મૂકી રાખું છું. એવું લાગશે લાંબુ જ પડશે તો એમ પૂછી નાખીશ. ઓકે, હવે મારે જોઈએ છે E એટલે ઉર્જા. જો છેલ્લા 2 લેક્ચર, લાસ્ટમાં 2 લેક્ચર જે કંઈ પણ કર્યા એ બંને લેક્ચરમાં ઉર્જા આવતી હતી, બરાબર છે. એ બંને લેક્ચરમાં ઉર્જાના સમીકરણ આવતા હતા. એ કયા હતા? થોડા પાન પલટાવશો, પેજ પલટાવશો એટલે તમારે ધ્યાનમાં આવશે કે ઉર્જાનું સમીકરણ શું થાય છે તે, બરાબર છે.
અત્યારે આપણે સિમ્પલ ઉર્જા લઈએ છીએ તો શું થશે ઇક્વેશન એનું બોલો જોઈએ. ઓકે, આ ઉર્જાનું ઇક્વેશન થશે m1L2 T-2 રેઝ ટુ અહીંયા આપણે લખી દઈએ a. v છે એટલે મીટર પર સેકન્ડ એટલે કે L1 T-1 રેઝ ટુ b અને t છે તો T1 ઇન્ટુ c. ક્લિયર થઈ ગયું. આને કાઢી નાખું છું હવે. ચાલો ઓકે, હવે આપણે છૂટું પાડી દઈએ ને. ચલો અહીંયા ઇક્વેશન કરી દઉં m રેઝ ટુ a L રેઝ ટુ 2a T રેઝ ટુ -2a L રેઝ ટુ b T રેઝ ટુ -b અને T રેઝ ટુ c. આ રીતે ઇક્વેશન થશે. જો 1 ઇન્ટુ a 2 ઇન્ટુ a 2a -2 ઇન્ટુ a -2a બરાબર છે. આ રીતે થશે. હવે એક કામ કરીએ, mm વાળા સાથે લઈએ તો એમાં બીજું કોઈ નથી તો ખાલી આપણી પાસે છે m રેઝ ટુ a L એટલે L વાળું છે અહીંયા આગળ 2a, અહીંયા છે b તો પ્લસ b અને t બરાબર અહીંયા છે -2a -b પ્લસ c. ઓકે, સામે અહીંયા લખી દઉં છું m રેઝ ટુ 1 L રેઝ ટુ 0 T રેઝ ટુ -2. આ રીતનું તમારું ઇક્વેશન થઈ ગયું. ક્લિયર? સમજાય છે? ધ્યાનથી સમજીને કરો, બહુ ઇઝી છે. થઈ ગયું. હવે આપણું કામ શું છે? સામેની બાજુઓને સરખાવવાની. એમ આ બાજુ કેટલા છે, એમ પેલી બાજુ કેટલા છે, એલ આ બાજુ કેટલા છે, એલ પેલી બાજુ કેટલા છે, ટી આ બાજુ કેટલા છે, ટી પેલી બાજુ કેટલા છે. તો આ એમ એલ ટીને આપણે સરખાવવાના છે. તો સરખાવું તો અહીંયા થશે m રેઝ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ m રેઝ ટુ a. ઓકે, અહીંયા આ બાજુ l રેઝ ટુ 0 તો અહીંયા થશે l રેઝ ટુ 2a પ્લસ b અને આ થશે t રેઝ ટુ -2 ઇઝ ઇક્વલ ટુ t રેઝ ટુ -2a -b પ્લસ c. આ ત્રણેય પેરામીટરને આપણે સરખાવી દીધા છે. હવે જોઈએ અહીંયા શું થશે. a બરાબર 1, ચલો પહેલું મળી ગયું. પહેલો પેરામીટર આપણને મળી ગયો a બરાબર 1. અહીંયા જોઈએ 2a પ્લસ b બરાબર 0. ઓકે, તો b બરાબર -2a ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ 1 તો કેટલા થઈ ગયા -2. તો એક બીજો પેરામીટર પણ આપણને મળી ગયો. b બરાબર કેટલા થઈ ગયા -2. હવે એક કામ કરીએ, અહીંયા સરખાવીએ આપણે. -2 ઇઝ ઇક્વલ ટુ -2a -b પ્લસ c. ઓકે, મારે c બરાબર શોધવું છે ને. હું અત્યારે ઇક્વેશનને cનો કરતા બનાવી દઉં છું. બરાબર, cને ત્યાં રાખું, આ બંનેને આ બાજુ લઈ આવું તો જો શું થશે. c બરાબર આ -2 આ બાજુ તો છે, હવે આ બાજુથી આમ લઈ જાઉં તો +2a પ્લસ બી. આ સાદું રૂપ આપણે 8મા 9મા ધોરણમાં શીખ્યા છે. બરાબર, ઇક્વલ ટુની પેલી બાજુ લઈ જાઓ તો નિશાની બદલાઈ જાય. તો સીની સાથેના આ જે બે પેરામીટર છે એને હું આ બાજુ લઈ આવું છું તો નિશાની બદલાઈ ગઈ, માઇનસના પ્લસ થઈ ગયા જો બંને જગ્યાએ. હવે મને એ અને બીની કિંમત ખબર છે, મૂકી દઉં છું તો જો ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 2 ઇન્ટુ 1 પ્લસ બી કેટલા છે ડાયરેક્ટ લખી દો, બી બરાબર -2 તો થઈ ગયા -2 પ્લસ 2 -2 તો આ એક કેન્સલ તો સી બરાબર વધ્યા -2. ચલો એનો પણ જવાબ -2 જ આવ્યો. ઓકે, ચલો આપણે હવે જે ફાઇનલી શોધવાનું છે તે શું શોધવાનું છે, પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર કેટલું થશે તો કે e⁻² એટલે કેટલા 1, પછી છે v⁻², b બરાબર કેટલા છે -2 અને છેલ્લે છે t⁻², c કેટલા છે -2. ઓકે, તો આ આપણું ફાઇનલ ઇક્વેશન થઈ ગયું. બોલો ખબર પડી કે નહીં? ઓકે, ચલો ફટાફટ જોઈ લો, લખી લો, અથવા સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ લો તમે. ચાલો
થોડુંક મોબાઈલ સેટિંગમાં થોડીક તકલીફ આવે છે. ચલો અત્યારે વાંધો નહીં. ચલો થઈ ગયું. ઓકે, થર્ડ એક્ઝામ્પલ કરીએ. ઓકે, થર્ડ એક્ઝામ્પલ કરીએ. ચાલો, એક્ઝામ્પલ નંબર ત્રીજો છે આપણો. ઓકે, થર્ડમાં શું કરવાનું છે તમારે? અહીં જો, અહીં તમને સીધું સૂત્ર આપી દીધું છે, એટલે અહીં તમારે બહુ મગજમારી કરવાની જરૂર નથી. એવું નહીં વિચારવું કે આવું થશે, તેવું થશે, આમ થશે, તેમ થશે. બરાબર છે? કેમ? અહીં તમને સીધું સૂત્ર આપી દીધું છે. ઓકે, તો ચાલો, સૂત્ર શું આપ્યું છે? VC બરાબર ક્રિટિકલ, C એટલે ક્રિટિકલ વેગ, ઇઝ ઇક્વલ ટુ ઇટા રેસ ટુ એક્સ રો રેસ ટુ વાય અને આર રેસ ટુ ઝેડ. આ ત્રણ તમને પેરામીટર આપેલા છે. ઓકે, આ ત્રણ પેરામીટરનો ઉપયોગ કરવાનો છે તમારે. અને એક્સ વાય ઝેડ, જો અહીંયા છે એક્સ વાય ઝેડ બરાબર કેટલા થાય એ શોધવાના છે. ઓકે, ચાલો શોધવાની શરૂઆત કરીએ આપણે. તો શોધવાની શરૂઆત કરવું હોય તો સૌથી પહેલાં તમને ઈટાનું, રોનું અને આરનું પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ. હવે ઈટા મેં તમે જો આપણે પહેલા જ દિવસે મારા ખ્યાલથી ઈટા એટલે શ્યાનતા ગુણાંક. આ શ્યાનતા ગુણાંકનું ઇક્વેશન શું થાય એ આપણને ખબર છે. બરાબર છે? શું હતું યાદ છે? તમે પહેલો એક્ઝામ્પલ જોશો તો તમને ખ્યાલ આવશે. હું એ બધા ઇક્વેશન લખતા રહું છું. ઈટા ઇઝ ઇક્વલ ટુ કેજી પર મીટર ઇન્ટુ સેકન્ડ. આનો એકમ છે. ઓકે, યાદ રાખશો તો જ થશે, બાકી નહીં થાય. ઓકે, રો બીજો છે રો. રો એટલે ઘનતા, તો ઘનતા એટલે કેજી પર મીટર ક્યુબ. અને આર એટલે ત્રિજ્યા, એટલે થશે મીટર. બરાબર છે? ત્રણ પેરામીટરના એકમ લખી નાખવાના પહેલાં. જો આપણને એકમ ખબર હશે તો પારિમાણિક સૂત્ર ઇઝીલી લખી શકશું. ચાલો પારિમાણિક સૂત્ર લખવાની શરૂઆત કરીએ. તો શું થશે? VC એટલે વેગ, ક્રિટિકલ વેગ છે. વેગ એટલે મીટર પર સેકન્ડ. તો અહીંયા લખું m0 L1 T-1 ઇઝ ઇક્વલ ટુ. હવે ઈટા છે, ઈટા એટલે કેજી, કેજી એટલે કે m1 પર છે મીટર, મીટર એટલે L-1 પર છે સેકન્ડ છે એટલે T-1. જે છેદમાં હોય તેને ઉપર લઈ જવાના છે તો માઇનસ લખી દેવાના. બરાબર છે? ચાલો, તો એની કેટલી ઘાત થઈ ગઈ આપણી પાસે? x. ઓકે, હવે રો છે. રો બરાબર કેટલા? કેજી, તો કે m1 પર મીટર, મીટર એટલે લંબાઈ, લંબાઈનો ઘન છે અને ઘાત કેટલી છે એની? y. ઓકે, ચાલો બે થઈ ગયા આપણી પાસે. ઓકે, અને એ પૂછી નાખો. અને લાસ્ટમાં છે આર. આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યા હોય તો L1 એનું થશે z. ત્રિજ્યા મીટર, સેન્ટીમીટર આમાં હોય. ઓકે, અંતર છે તો L1. જો ત્રણ થઈ ગયું હવે. ઓકે, તો હવે ફટાફટ એક્ઝામ્પલ થઈ જશે. ચાલો શરૂઆત કરું છું. એક મિનિટ. ઓકે, ચાલો. તો અહીંયા થશે m0 L1 T-1 ઇઝ ઇક્વલ ટુ m રેસ ટુ x L રેસ ટુ માઇનસ x T રેસ ટુ માઇનસ x m રેસ ટુ y L રેસ ટુ 3y અને T રેસ ટુ z L રેસ ટુ z. ઓકે, ચાલો. બીજું અહીંયા m રેસ ટુ શું સાથે છે તો કે એક x છે, આ બાજુ y છે. Lમાં કયું છે તો કે માઇનસ x પ્લસ 3y પ્લસ z.
અને ટી બરાબર છે ઓનલી -x. ઓકે, સામે છે m0 L1 t -1. ચાલો સરખામણી શરૂઆત કરીએ આપણે. અહીંયા સરખાવશું m⁻0 બરાબર m⁻x + y. L ને સરખાવીએ L⁻1 બરાબર L⁻−x + 3y + z. અને t⁻ આ બાજુ છે -1 = t⁻−x. બરાબર છે, આ રીતે થઈ જશે. ઓકે, અહીંયા ઇઝી છે તો અહીંયા કરી દઉં -1 બરાબર -x, તો માઇનસ માઇનસ કેન્સલ, તો x બરાબર કેટલા થઈ ગયા 1. મને અહીંથી x ની કિંમત મળી ગઈ. આ બાજુ જઈએ, અહીંયા છે x + y બરાબર 0, તો y બરાબર -x, તો y બરાબર -1. ચાલો બીજો પેરામીટર પણ મળી ગયો. x અને y આ બે પેરામીટર મને મળી ગયા. બરાબર છે. હવે રહ્યો શું, z શોધવાનો છે. તો અહીંયા સરખામણી કરું L⁻1 જ હતો ને. ઓકે, અહીંયા તો અહીંયા છે 1 = -x + 3y + z. હું z ને કરતાં બનાવી દઉં તો z = 1, -x પેલી બાજુ ગયો તો +x -3y થઈ જશે. આ બાજુ જશે તો x અને y ની કિંમત મૂકી દઈએ આપણે, તો = 1 + x એટલે 1 જ છે, -3 y એટલે -1. કેટલા છે 1 + 1 - +3, તો 3 4 ને 5, તો z બરાબર 5. ઓકે, કોઈક જગ્યાએ ભૂલ જેવું દેખાય છે. યસ, kg/m3 એટલે અહીંયા હતા -3, અહીં હતા -3, અહીં થશે -3, અહીં થશે -3, અહીં થશે -3, આ બાજુ ગયા તો +3, અહીંયા થઈ ગયા પ્લસ, અહીં થઈ ગયા માઇનસ, તો અહીં થઈ ગયા 3 - 2 એટલે -1. ઓકે, એક નાનકડી એમથી મિસ્ટેક કેટલું બધી ભૂલ લાવે છે. જો અહીંયા આપણે kg રોનો એકમ kg/m3, તો kg/ એટલે છેદમાં, તો માઇનસ આવે તો માઇનસ લખવાના રહી ગયા હતા. ઓકે, વિડીયો છે એટલે તમે વચ્ચે બોલી પણ નહીં શક્યા છો. લેક્ચરમાં હો તો તમે કહો સર માઇનસ થાય. ઓકે, તો ચલો -3 થઈ ગયા. જ્યાં જ્યાં L -3 કરી દીધા, -3 કરી દીધા, -3. આ બાજુ ગયા તો પ્લસ થઈ ગયા, બરાબર, બધી કિંમતો મૂકી, છેલ્લે આટલો આન્સર થઈ ગયો. ચાલો, આપણી પાસે આટલો આન્સર થઈ ગયો. હવે x y z બરાબર આપણે શોધવાનું હતું. તો જો આપણને કિંમત મળી x બરાબર 1, y બરાબર -1 ને z બરાબર -1. હવે અહીંયા લખવાની કંઈ જરૂર નથી ને, છતાં પણ જો લખવું હોય તો અહીં લખી શકીએ આપણે કે ભાઈ η = ρ⁻1 અને r⁻1. આ લખવું હોય તો લખી શકીએ છીએ, બાકી લખવાની કંઈ જરૂર નથી. તમને અહીં ખાલી x y અને z માટે જ પૂછવામાં આવ્યું છે. તો તમારે એ રીતે 3 જ પેરામીટર શોધીને નીચે લખી દેવાના કે x બરાબર 1, y બરાબર -1, z બરાબર -1. 3 આન્સર આ રીતે લખી દેવાના. ઓકે, તો જોઈ લો, આ તમારો 3rd એક્ઝામ્પલ જોઈ લો, લખી લો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો, તો આ 3 એક્ઝામ્પલ થઈ ગયા. ઓકે, એવી આશા રાખું છું કે હવે પછી જો આવો કોઈક એક્ઝામ્પલ આવશે તો તમે 100% ગણી શકશો. ઓકે, ચલો, આજે આ 3 એક્ઝામ્પલ પૂરા કર્યા છે. નવા લેક્ચરમાં જ્યારે પાછી મળશું
તો થોડાક ટફ એક્ઝામ્પલ લેવા છે. આ રીતના જ હશે કે કંઈક નવી રીતના છે. થોડુંક મિક્સિંગ કરવા જઈ રહ્યો છું. ઓકે, તો લગભગ મારા ખ્યાલથી લાસ્ટ સ્ટેપ હશે આપણું કે જે ટફેસ્ટ લેવલ અહીં સુધી જઈ શકશે. ઓકે, એનાથી વધારે ટફ લેવલ પર જઈ શકશે નહીં. ઓકે, તો આની પ્રેક્ટિસ કરતા રહીએ, સમજતા રહીએ, એક્ઝામ્પલ લખતા રહીએ. ઓકે, તો 100% આ રીતના એક્ઝામ્પલ, પારિમાણિક સૂત્રને રિલેટેડ કોઈ પણ એક્ઝામ્પલ જો તમને એક્ઝામમાં પૂછાશે તો તમે 100% સોલ્વ કરી શકશો. ઓકે, એક ક્વેશ્ચન્સ તમારી માટે 4 માર્ક્સનું વેટેજ લઈને આવે છે. ચાલો, તો અહીં પૂરું કરીએ છીએ. આવતીકાલે મળશું નવા લેક્ચરમાં નવા એક્ઝામ્પલ સાથે. ઓકે, ટેક કેર, કાળજી રાખો, પ્રેક્ટિસ કરો. મળીએ નવા લેક્ચરમાં. નમસ્કાર.